સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો ને? આપણે પણ બધા મજામાં છે. અને આજે છે આપણે શ્રાવણ મહિનાનો 5મો દિવસ ને આજે આપણે ઉપવાસ થાય તો ઉપવાસ કરવાનો છે. નકર એકટાણું અત્યારે તો આપણે ફરાળ લઈને બેઠા છીએ. જો ફરાળમાં આપણે જીરું ને મીઠું નાખીને દહીં લીધું છે ને બીજું મારે કાંઈ ફરાળ નથી કરવાનું. એમાં ધાર્મિક ભાઈ જો અડદની દાળ ને રોટલી એવું જમવા માંડ્યા છે. અને ધાર્મિક ભાઈ જે ટ્યુશનમાં થઈ ગયા ને આપણે આજે વિડીયો મોટો બનાવવાનું શરૂ કર્યું છે. કેમ કે સવારમાં મારું બહુ મૂડ નહોતું વિડીયો બનાવવાનું, એટલે આજે ધાર્મિક આવ્યો તો મેં કીધું યાર ફરાળ કરવા પેવું છું તો યાર વિડીયો પણ બનાવી નાખું. આજે સવારમાં મેં ચા પીધી હતી ને અત્યારે આપણે જીરું મીઠું નાખીને દહીં ખાવાનું છે. બીજું કાંઈ આપણે ફરાળ નથી કરવાના. પછી 4 વાગે ઓમ આવે ત્યારે ભૂખ લાગશે તો કેળા ને એવું છે તો એ આપણે ખાઈ લઈશું. તો અત્યારે આપણે ફરાળ કરી લઈએ. તો ચાલો બધા ફરાળ કરવા. રેનકોટ હજુ તો તારો મશીન છે ઘડી કામ કરશે ઘડી ઘણું કરશે તારો મશીન છે ને ઓમ રેનકોટ નથી ઘડી બોલ છે રેનકોટ જોઈ છે ના તો પડી ધૂળી લગી સાયકલ ની લાગી છે તમને વાયા પીડ્યો છે એટલે મૂળિયા કાઢવાનો છો સાયકલ ની સાયકલ કે ફૂલ ચલો હું છે હથોરો તઈ 4-5 છોકરા આગળ બોલો પાણી ઈ પછી ઓલો કાળિયાનો ભાઈ ઓલો મોટો છે ને એનો નાનો ઓલો બકરી ગામી નો નાનો છોકરો પછી બીજા 2 છોકરા છે 5 જણા છે આ શું છે ગારા વાળો મને ખબર રેનકોટ છે સરક નથી ને એ કાઢ નાખાય. આપણા ઓમભાઈ આવી ગયા છે તો ઓમભાઈને ભૂખ લાગી છે. જો આપણે અહીંયા રોટલીની ભેળ બનાવી છે. જો રોટલીની ભેળ બનાવવા માટે આપણે અહીંયા લીધા છે લીલા ધાણા, ટમેટું, કાકડી, લીંબુ, કોબી, ગાજર અને કાંદો. અને આ છે આપણે રોટલીની ભેળ બનાવવાનું. આ રોટલીની મેં તમને પહેલાં બતાવ્યું હતું કે રોટલી તળીને પછી આવી રીતે એક બોટલ ભરી લેવાની અને હવા ન જાય એ રીતે પેક કરી દેવાની. જો મહિનો કે 2 મહિના સુધી તમે રાખી શકો તો ગમે ત્યારે છોકરાને ભૂખ લાગે ને તો તમે અલગ અલગ રીતે ભેળ બનાવીને આપી શકો. તો જો મેં ભરી છે આખી બોટલ ભરી હતી, અડધી થઈ ગઈ. તો આપણે ઓમભાઈ માટે ભેળ બનાવી નાખી. ભેળ બની જાય પછી તમને બતાવું કે એ ભેળ બની છે. જો કે પહેલાં મેં બતાવેલી જ છે ઘણી વાર, પણ આજે ઘણી સામગ્રી નાખીને બનાવું. ક્યારેક ખાલી ડુંગળી ટમેટાની બનાવું, ક્યારેક કોબીને કાકડી ટમેટા ધાણા ને એવું બધું નાખીને બનાવું, ક્યારેક મમરા સાથે મિક્સ કરીને, ક્યારેક ચણાની દાળ ને એવું મિક્સ કરીને દૂધી. અલગ અલગ રીતે તમે રોજ અલગ અલગ ભેળ બનાવીને આપી શકો છો. તો આવી રીતે તમારે પણ એક ડબ્બો ભરીને રાખી દેવો તો છોકરાને ભેળ ખાવાની મજા આવે ને. બહારની ભેળ ખાવાથી આપણે છોકરાને ટાળી શકીએ અને બહારની વસ્તુ ખાવા કરતાં છોકરાને ખાવાની મજા આવે. તો તમે પણ એકવાર ટ્રાય કરજો. કેટલેક કામ પડ્યું આમાં. પ્રાગજી દાદા હું બનાવે છે કાકા? ભૂલાઈ ગયું. બેન્જો. જો આમાં પ્રાગજી કાકા બેન્જો બનાવે છે. કેટલા દિવસથી મહેનત કરે છે. જાતે બેન્જો બનાવ્યો છે. આ બધી વસ્તુ મટીરિયલ લઈ આવ્યા અને પછી બધી કટિંગ ને બધું જાતે કર્યું ને બધું બનાવે છે. જો અત્યારે સ્વિચનું કામ ચાલે છે. અહીંયા કંઈક બનાવેલું પડ્યું છે. પ્રાગજી દાદા કેટલા દિવસથી બેન્જો બનાવવાની મહેનત કરે છે. અત્યારે શું કરો છી? રીડ પટ્ટી સ્પ્રિંગ બેહાડવાનું કામ કરે છે પ્રાગજી દાદા અત્યારે. ઓલા બધા ફિટ થઈ ગઈ? આગળના બધા ખાના ફિટ થઈ ગઈ છે. જો સ્વિચનું કામ શરૂ થઈ ગયું છે. અડધું બાકી છે.
નાના મોટા બધા બર્તન. અને આ કબૂતર બેઠા છે, સોસાયટી દેખાય છે. આ ધાર્મિક ભાઈ કંઈક લીધું હશે ને કંઈક ભટકાડ્યું હશે ને તો કાચની બવણી આપણે અહીં તૂટી ગઈ મગની, અને મગ બધાય વેરાઈ ગયા. જો છે આખા રસોડા મગ થઈ ગયા બધી જગ્યાએ. જો આખા બધાય વેરાઈ ગયા મગ હતા, ને આ 5 કિલોની બવણી હતી બધી આખી ફૂટી ગઈ ને એ તોય તપેલું વળી ભરી લીધું. અમને બોલાવીને જો કાચનો ટુકડો કેવડો મોટો કાઢી નાખ્યો. જો ઓળો મોટો કાચનો ટુકડો કાઢી નાખ્યો ખૂબ. આમાં ધમુભાઈનું છે ને કામ જ એવું હોય કે જોરથી ભટકાડ્યું છે ને તો તોડી નાખ્યું. તો આ ધાર્મિક ભાઈ કામ વધાર્યું છે, તો આપણે કામ બધું પૂરું કરશું. હવે આખા ઘરમાંથી મગ વીણતા કેટલી વાર લાગશે, અને વાળવીને તો આ કચરો ભેગો થાય એવું થાય. તો બધા દાણા લઈ લઈશું ને, મોટા મોટા મગ છે એટલે થોડીક વાર લાગી જાય મગ હોય એટલે. અને કાચની બીજી બને આપણે મગ ભરી લઈશું. બધાય વેરી નાખ્યા મગમાં ધમુભાઈ. ઓમભાઈ માટે આપણે રોટલીની ભેળ બનાવી નાખીને આપણે માટે જો અત્યારે કારેલાનું જ્યુસ બનાવવાનું છે, કેમ કે આપણે કારેલાનું શાક બનાવવાનું હતું. મારી માટે, પણ હવે તો આપણે ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે કે મારે આજે મને ભૂખ નથી લાગી એટલે આપણે બપોરે દહીં ખાધું હતું, અને પછી 4 વાગે ભૂખ લાગી હતી કેળું ખાધું હતું. ને હવે અત્યારે કંઈ ભૂખ નથી, તો સાંજે પણ અત્યારે કંઈ વિચાર નથી. જો સાંજે ભૂખ લાગશે તો આપણે ફરાળ કરી લઈશું. અને અત્યારે આપણે આ કારેલાનું જ્યુસ બનાવી નાખ્યું, કેમ કે કારેલા મારી સિવાય વધારે કોઈ ખાય નહીં. હું 500 ગ્રામ કારેલા લાવીશ તો અમને ધાર્મિક એક ખાય ને પપ્પા 2 કારેલા ખાય ને બીજા પછી બધા ખાલી ખોટા પડ્યા રહે. તો એના કરતાં અત્યારે આપણે જ્યુસ બનાવી નાખીએ ને ધાર્મિક હમણાં આવી જશે ત્યારે જ્યુસ પીવડાવી દઈશું. અને હું પણ જ્યુસ પી લઉં. કારેલાનું જ્યુસ તો બધા માટે ફાયદાકારક જ છે ને, થોડુંક મેવું લઈને માટે પણ રાખશું. તો બધા માટે આપણે કારેલાનું જ્યુસ બનાવી નાખીએ અત્યારે. અને આજે વાતાવરણ સરસ મજાનું છે. આજે વરસાદ નથી આવ્યો, સવારમાં કોક છાંટા આવતા હતા, પછી એમ થતું હતું કે વરસાદ આવશે, પણ અત્યારે કંઈ વરસાદ નથી આવ્યો. તો અને સાંજે આપણે બનાવી નાખશું રોટલા અને ઓળો ને એવું બધું બનાવવાનું છે. રીંગણા મેવું લેતા આવશે, અને રોટલાનો લોટ તો આપણે દળાઈ એવા. તો હાંજનો પ્રોગ્રામ છે રીંગણાનો ઓળો અને રોટલા ને એવું. તો ચાલો આપણે જ્યુસ બનાવી નાખીએ. ઓમભાઈ તમારે ભેળ ખાવા મળે છે ધાર્મિક ભાઈ બી. અને હું તો આમ બને ત્યાં સુધી કોઈ વાર તહેવાર રહેતી નથી, કેમ કે આપણે ખાઈ આખો દી ખા કરવું ને રહેવું, એના કરતાં રહેવું જ નહીં. આપણે રહેવું ને તો હરખી રીતે રહેવાનું, નકર રહેવાનું નહીં. મારું તો એવું જ તે. તો જો આપણે શ્રાવણ મહિનો રહેવાનું નક્કી કર્યું છે ને, તો આપણે દિવસમાં 1 વાર કે 2 વાર ફરાળ કરશું. જો ઉપવાસ છે એટલે આપણે 2 વાર ફરાળ કરશું થાય તો. જો કે 1 જ વાર કરવાનું છે આપણે, બપોરે કે સાંજે 1 ટાઈમ ફરાળ કરશું. પણ તોય આપણે બહુ ભૂખ લાગે, કેમ કે આખો મહિનો રહેવાનું છે, તો આપણે 2 ટાઈમ ફરાળ કરશું, અથવા તો 1 ટાઈમ ફરાળ ને 1 ટાઈમ આપણે જ્યુસ પી લઈશું. જો કે મને ભૂખ તો લાગતી નથી એટલે હું 1 જ ટાઈમ લગભગ ફરાળ કરીશ. તોય તે આપણે જોઈએ જઈએ ભગવાનને આગળ દયા ફરાળ કરી એકટાણું કરવી કે પછી જ્યુસ ઉપર આવીએ, એ તો ભગવાનની મરજી હશે એમ જ થવાનું છે. તો અને આમે તે ગમે ત્યારે કોઈ પણ વાર તહેવાર રહેવાય ને તો આપણે રહી શકીએ તો જ રહેવાય. નકર પરાણે ભગવાન આપણે કાંઈ કહેતા નથી કે તમે રહ્યો એમ. આપણે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ રહેવાય, નતર ખાલી ખોટું ખાવા હાટવું ગાડી એક ફરાળ કરવો અને રહેવું એ કંઈ રહ્યા ન કહેવાય. રહેવું હોય તો સિદ્ધતથી અને વિશ્વાસથી રહેવાનું. 1 વાર ફરાળ કરવાનો નિયમ છે કે 1 વાર ફરાળ કરો ને 1 વાર એકટાણું કરો, તો એટલું થાય ને તો જ આપણે રહેવાય. અને હું તો બને ત્યાં સુધી કોઈ વાર તહેવાર રહેતી નથી. શ્રાવણ મહિનો મને ગમે એટલે આપણે શ્રાવણ મહિનામાં આપણે ભગવાન પર વિશ્વાસ છે એટલે આપણે રહી શકીએ. હું હમણાં તો શ્રાવણ મહિનાનું હું સોમવારે નહોતી રહેતી, પણ આ ગયા વર્ષે ને આગલા વર્ષે આખો શ્રાવણ મહિનો રહી હતી. અને ત્યાર પછી ગયા વર્ષે તો ખાલી 1 કે 2 સોમવાર રહી હતી, ને આ વર્ષે આપણે આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવાનો વિચાર છે. જોકે આ વખતે આપણે રહી શકીએ છીએ એટલે, નકર તો આપણે એકટાણાઈ કરવીને પછી ખાલી સોમવારે કરી નાખવી. હવે જેવી ભગવાનની આગળ દયા હશે એમ થશે. ત્યારે આપણો રસોઈનો સમય થઈ ગયો છે, ને આજે આપણે બનાવવાના છે રીંગણાનો ઓળો, રોટલા અને વઘારેલા મરચાં. તો આપણે જો આજે મમ્મી બનાવે ને એવા વઘારેલા મરચાં બનાવ્યા છે, તો એ મમ્મી જેવા તો નહીં જ બનાવ્યા હોય. મારી મમ્મી બહુ મસ્ત બનાવે. ને આપણે જો રીંગણાનો ઓળો બનાવવાનો છે એના માટે આપણે કાંદા, આદુ, મરચાં, લસણ ખાલી નાખ્યું છે, અને ઓળાના રીંગણા શેકી નાખ્યા છે, ને આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તો આપણે ઓળો વઘાર નાખીએ. તો સૌથી પહેલાં તો આપણે છે ને આમાં જીરું નાખવાનું, અને પછી હિંગ એડ કરી દઈશું, પછી થોડીક હળદર એડ કરી દેવાની છે, થોડાક મીઠા લીમડાના પાન, અને હવે આપણે આમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. અને હવે આપણે એમાં કાંદા સુધારેલા એડ કરી દઈશું, અને હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે ઓળો વઘાર નાખીને પછી રોટલા બનાવવાના છે. તો આજે ઓળો અને રોટલા અને બધા જમવાની મજા આવી છે. આજે આપણે દેશી જમવાનું બનાવવાનું છે બધું. તો અને ઠંડુ વાતાવરણ પણ છે. વરસાદ તો સવારમાં આવ્યો, તો અત્યારે બીજો વરસાદ નથી આવ્યો. તો આજે ઠંડુ વાતાવરણ છે, તો આપણે આવું દેશી ખાણું હોય તો ખાવાની મજા આવે. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.